नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां कृपावनिदाताय। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका પરત સહિત એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનો સ્વાધ્યાય કરી ગયા છીએ। એમાં 23મી શક્તિ નિષ્ક્રિયત્વ શક્તિ, આ નિષ્ક્રિયત્વ શક્તિનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ એનો જે વિસ્તાર કર્યો છે એના થોડા અંશ કર્યા છે। આજે શેષ અંશો લઈશું। નિષ્ક્રિયત્વ શક્તિ, નિષ્ક્રિયત્વ શક્તિ એટલે શું? આત્મામાં આ શક્તિ એવી પડી છે કે જેને કારણે આત્માને પૂર્ણપણે અકંપ દશા પ્રગટ થાય છે। એટલે આત્મ પ્રદેશોની અકંપતા સ્વરૂપ આ નિષ્ક્રિયત્વ શક્તિ છે। આત્મ પ્રદેશોનું કંપન બિલકુલ ન થાય એવી અકંપતા, એવું અકંપપણું ક્યારે પ્રગટ થાય? તો કહે છે કે સમસ્ત કર્મના ઉપરમથી, સમસ્ત કર્મ નિવૃત્તિ થાય ત્યારે આત્મ પ્રદેશોમાં આવી અકંપ દશા, પૂર્ણપણે અકંપ દશા પ્રગટ થાય છે। એટલે એવી અકંપ દશા તો સિદ્ધ ભગવાનને હોય। 14મા ગુણસ્થાને આત્મ પ્રદેશોની પૂર્ણ અકંપ દશા હોય એટલે ત્યાં નિષ્ક્રિયત્વ શક્તિ એ પૂર્ણપણે ખીલી ઉઠે છે। અકંપપણું છે તો એના વિશે થોડીક વાત સમજીએ કે અહીંયા એમ કહ્યું કે સંપૂર્ણપણે સમસ્ત કર્મોની ઉપરમ એટલે કે નિવૃત્તિ થાય ત્યારે એવી દશા થાય। એટલે એનો અર્થ એ થયો કે કર્મને કારણે કંપન છે, કર્મના નિમિત્તે આત્મામાં, આત્મ પ્રદેશોમાં કંપન છે। આત્મ પ્રદેશોનું કંપનનું કારણ આપણે એમ કહીએ છીએ કે કર્મ છે। જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી કંપન હોય છે એમ કહેવાય છે। એટલે કે જ્યાં સુધી હજી કર્મ બાકી રહ્યા છે ત્યાં સુધી કંપન હોય છે। કર્મ બંધ કઈ રીતે થાય છે એનો જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ છે કે કર્મ બંધનું કારણ મિથ્યાત્વ, પહેલું કારણ, મુખ્ય કારણ મિથ્યાત્વ, જે 4થા ગુણસ્થાને જાય છે। પછી બીજું અવિરતિ, જે 5મા ગુણસ્થાને જાય છે, એટલે કે દેશવિરતિ થતા એ જાય છે। તે પછી ત્રીજું પ્રમાદ, કે જે 7મા ગુણસ્થાને જાય છે। પ્રમાદ 7મા ગુણસ્થાને જાય છે પોતાના સ્વરૂપને વિશે, જ્યારે દિનકા કહે છે ત્યારે એ દશામાં એને પ્રમાદ નથી, એટલે 7મા ગુણસ્થાને પ્રમાદ જાય છે। પછી કષાય, સર્વ કષાયનો અભાવ 12મા ગુણસ્થાને થાય છે। અને 13મા ગુણસ્થાને પણ હજી યોગ તો છે, 13મા ગુણસ્થાને 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે પણ અઘાતી કર્મ પડ્યા છે। આયુષ, નામ, રૂદ્ર અને વેદનીય એ 4 કર્મો તો હજી પડ્યા છે
એવી અર્યંત દશા છે, તો ત્યારે યોગ છે તે યોગ છે તો કંપન છે. અને એ અયોગ ક્યારે થાય, યોગ વિનાની દશા ક્યારે થાય, તો કે 14મા ગુણસ્થાને. 14મા ગુણસ્થાને એ યોગ વિનાની દશા થાય છે. એટલા માટે જે 13મા ગુણસ્થાને આપણે સહયોગી કેવળી કહીએ છીએ. યોગ સહિત છે, કેવળ જ્ઞાન થયું છે પણ યોગ છે, 4 અઘાતી કર્મ પડ્યા છે. એટલે યોગ છે ત્યાં સુધી કંપન છે. એટલે કે હજી જે 4 અઘાતી કર્મ પડ્યા છે ત્યાં સુધી પણ કંપન છે. એ એવું કંપન નથી કે જે કસાયોને કારણે થાય છે, એવું કંપન નથી. મિથ્યાત્વ સહિત દશામાં જે કંપન આત્મપ્રદેશનું થાય છે એવું એ કંપન હોતું નથી. પણ આપણે તો પૂર્ણ અકંપ દશાની વાત કરીએ છીએ. તો પૂર્ણપણે અકંપતા એવું સ્વરૂપ, એવું નિષ્ક્રિયપણું તો 14મા ગુણસ્થાને થાય છે. એટલે જ્યારે વ્યાખ્યામાં વાત કરી ત્યારે એમ કહ્યું કે સમસ્ત કર્મના ઉપક્રમથી, સમસ્ત કર્મની નિવૃત્તિથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિષ્પન્નતા સ્વરૂપ, એટલે કે અકંપતા સ્વરૂપ નિષ્ક્રિયત્વ શક્તિ. સકળ કર્મનો અભાવ થાય ત્યારે આત્મપ્રદેશોનું કંપન મટી જાય છે. માટે નિષ્ક્રિયત્વ શક્તિ પણ આત્મામાં છે. નિષ્ક્રિયત્વ શક્તિ આવી છે માટે એ કંપન મટી જાય છે. આ વાત આપણે એટલા માટે સમજીએ છીએ કે ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એમાં એ વાત ઉપર જોર આપ્યું છે કે 4થા ગુણસ્થાનની દશામાં પણ આ નિષ્ક્રિય શક્તિનો એક અંશ જ્યારે એ પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે એ પ્રગટ થાય છે. એટલે કે જ્યારે એને સમ્યક દર્શન થાય છે ત્યારે નિર્મળ પરિણામ થાય છે, તો અનંત ગુણો, અનંત શક્તિઓ તેમાં ઉછળે છે. તો એ વખતે નિષ્ક્રિયત્વ શક્તિનો એક અંશ પર્યાયમાં વ્યક્ત થાય છે. અને કૃપાળુ દેવે પણ એ વાત તો કરી જ છે કે સર્વ ગુણા તે સમ્યક્ત્વ, એટલે સમ્યક્ત્વ થાય છે ત્યારે સર્વ ગુણોનો અંશ પ્રગટ થાય છે. નિષ્ક્રિયતાની વાત કરીએ, પૂર્ણપણે નિષ્ક્રિયતાની વાત કરીએ ત્યારે તો 14મું ગુણસ્થાન હોય ત્યારે જ, એટલે કે સમસ્ત કર્મથી નિવૃત્તિ થાય ત્યારે જ થાય. અહીંયા તો ગુરુદેવનું એમ સમજાવવું છે કે ભાઈ 4થા ગુણસ્થાને પણ જીવને સ્વરૂપનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય છે, તો એમાં એને અંશે આ નિષ્ક્રિયત્વ શક્તિ પર્યાયમાં વ્યક્ત થાય છે. એ વિશે ગુરુદેવે થોડી વાત કરી છે અને વધારે એનો વિસ્તાર આપણે કહીએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 118, એમાં બીજા પેરેગ્રાફમાં જે વાત કરી એ આજે આપણે ફરીથી લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આત્માની એક એક શક્તિમાં અનંતનું સામર્થ્ય છે. એક એક શક્તિમાં અનંત શક્તિનું રૂપ છે. એક એક શક્તિ અનંત શક્તિમાં વ્યાપક છે. તેથી નિષ્ક્રિયત્વ શક્તિ દ્રવ્ય ગુણમાં ત્રિકાળ વ્યાપક છે. ત્રણેય કાળે એ રહી છે. અને ત્રિકાળી દ્રવ્યનું ભાન થતા નિષ્ક્રિયત્વ શક્તિ પર્યાયમાં પણ વ્યાપક થાય છે. ત્રિકાળી દ્રવ્યનું ભાન થતા એટલે કે ધ્રુવનું લક્ષ્ય કરતા જ્યારે એને સ્વરૂપમાં એકાગ્રતા થાય છે અને નિર્મળ પરિણામ થાય છે, તો તે વખતે નિષ્ક્રિયત્વ શક્તિ પર્યાયમાં વ્યાપક થાય છે. જો પર્યાયમાં વ્યાપક સંબંધીને આપણે ગયા અધ્યાયમાં એક પ્રશ્ન લીધો હતો, એના ઉત્તર રૂપે વાત આપણે કેટલીક કરી હતી. તો પર્યાયમાં આ અનંત શક્તિઓ પ્રકાશે છે, નિર્મળ પરિણામ થાય છે ત્યારે અનંત શક્તિઓ પર્યાયમાં વ્યાપે છે. પણ પર્યાય એક સમયની છે, તો ભલે પર્યાય એક સમયની રહી, બીજા સમયે બીજી પર્યાય છે. અને જ્યાં સુધી એને સ્વરૂપનું લક્ષ્ય છે
અને સ્વરૂપને વિશે સ્થિરતા છે ત્યાં સુધી તો એવા જ પરિણામ થાય છે. બીજી પર્યાય પણ એવી જ થાય છે, ત્રીજી પણ એવી જ થાય છે, એમ અનેક પર્યાયો એવી થાય છે. પણ જ્યારે એ પોતાના સ્વરૂપમાંથી બહાર આવે છે તો પછી શું? પ્રશ્ન આ હતો. તો પછી શું? તો પછી જે અનુભવ થયો છે એ પ્રતીતમાં રહે છે. એવી જ પછી શ્રદ્ધા રહે છે. જે પોતાને અનુભવ થયો છે, અનંત ગુણોનું પરિણમન જે એક રૂપે અનુભવમાં આવ્યું છે, તો એ પછી પ્રતીતમાં રહે છે. એ કઈ પ્રતીત ચાલી જતી નથી. એટલે એવા જ્ઞાની ધર્મી સમ્યકદર્શી જીવને પોતે કોણ છે, જગત કેવું છે, જગતથી પોતે કઈ રીતે જુદો છે, પોતાનું સ્વરૂપ કેવું છે, એ બધું કઈ વારે વારે કઈ યાદ કરવું પડતું નથી. એક વખત એ અનુભવ થયો છે, જગતથી પોતે ભગવાન આત્મા જુદો છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે અનંત ગુણનો પિંડ છે, એને એ સમયે અનુભવમાં આવી ગયું છે. એ અનુભવમાં આવી ગયું છે. એટલે હવે એ પ્રતીતમાં રહ્યા કરે છે. એક વખત એ અનુભવ થયો છે પછી એ પ્રતીતમાં એને રહે છે. એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. એટલે ભલે એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં જે અનુભવ થયો એ વખતની જે પર્યાય એવા નિર્મળ પરિણામો પછી એને નથી, એ પર્યાય એક સમયની હતી, એ પર્યાય વિલીન થઈ ગઈ, પણ પછી એ પ્રતીતમાં રહ્યા કરે છે. એવી પ્રતીતિ એને રહ્યા કરે છે. અને એ અનુભવ છે એ ચોથા ગુણસ્થાનની દશામાં જે અનુભવ છે તે અતિન્દ્રિય આનંદ સહિતનો અનુભવ છે. એની વાત ગુરુદેવે વારંવાર કરી છે અને દરેક શક્તિના વર્ણન વખતે એ વાત કરી છે કે એ વખતે એ શક્તિ ત્યાં ઉછળે છે. હવે આ શક્તિનો વિચાર કરીએ, નિષ્ક્રિયત્વ શક્તિનો વિચાર કરીએ તો વ્યાખ્યા પ્રમાણે તો આપણને એમ થાય કે સમસ્ત કર્મોનો અભાવ થયો નથી, તો પછી નિષ્ક્રિયત્વ શક્તિ પર્યાયમાં ક્યાંથી આવે? વ્યાખ્યામાં તો એમ કહ્યું કે સમસ્ત કર્મના અભાવ, સમસ્ત કર્મના ઉપરમથી એની નિવૃત્તિ થતા પ્રવૃત્તિ આત્મપ્રદેશોની આ અકંપતા સ્વરૂપ નિષ્ક્રિયત્વ શક્તિ છે. તો સમસ્ત કર્મનો હજી ઉપરમ થયો નથી. સમસ્ત કર્મના ઉપરમ વિના આ શક્તિ ક્યાંથી આવે, ક્યાંથી અનુભવાય? એ શક્તિ ભલે અંદરમાં પડી છે, પણ એ પર્યાયમાં કેવી રીતે આવે? એટલે એ વાતને ગુરુદેવે સમજાવી છે કે ભાઈ, અનંત ગુણોનું પરિણમન એ વખતે અનુભવમાં આવે છે. ચોથા ગુણસ્થાનની દશામાં સમ્યક દર્શન થાય છે ત્યારે અનંત ગુણોનું એ પરિણમન એને અનુભવમાં આવે છે. અને એને અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે. ગુરુદેવ અહીંયા કહે છે કે ત્રિકાળી દ્રવ્યનું ભાન થતા નિષ્ક્રિયત્વ શક્તિ પર્યાયમાં પણ વ્યાપક થાય છે. આ ચોથા ગુણસ્થાનની દશા છે. આ પ્રમાણે નિષ્ક્રિયત્વ શક્તિનો અયોગપણા રૂપ અંશ ચોથા ગુણસ્થાને સમકીતીને પર્યાયમાં પ્રગટ થાય છે. જો આપણે શરૂઆત જ આજે એ રીતે કરી કે આ નિષ્ક્રિયત્વ શક્તિ જે છે એ અયોગ દશામાં, એટલે યોગ નથી, જ્યારે યોગ રહિત દશા થાય છે, એટલે કે 14મા ગુણસ્થાનની દશા થાય છે ત્યારે પૂર્ણપણે પ્રગટ થાય છે. એટલે એ અયોગ, પૂર્ણપણે અયોગી દશા, અયોગી કેવડી, એ તો 14મા ગુણસ્થાને હોય. અયોગી પણ તો પૂર્ણપણે અયોગી કેવડી એ તો 14મા ગુણસ્થાનની દશા છે. તો જે વસ્તુ 14મા ગુણસ્થાને થવાની છે એ વસ્તુ અત્યારે ચોથા ગુણસ્થાને અનુભવમાં કઈ રીતે આવે એ વાત ગુરુદેવે સમજાવી છે. એટલે અહીંયા જે શબ્દો છે એની અંદર પણ એ વાત મૂકી છે કે છે તો એ 14મા ગુણસ્થાને જ પૂર્ણપણે ઉદયમાં આવતી વસ્તુ, પૂર્ણપણે નિષ્ક્રિયત્વ શક્તિ એ ખીલી નીકળે છે, એ તો 14મા ગુણસ્થાને જ છે. છતાંય એનો એક અંશ એને ચોથા ગુણસ્થાને વ્યક્ત થાય છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે. શું કહે છે કે ત્રિકાળી દ્રવ્યનું ભાન થતા, એટલે ચોથા ગુણસ્થાનની દશામાં નિષ્ક્રિયત્વ શક્તિ પર્યાયમાં પણ વ્યાપક થાય છે. આ પ્રમાણે નિષ્ક્રિયત્વ શક્તિનો અયોગપણા રૂપ અંશ
ચોથા ગુણસ્થાને સમકીતીને પર્યાયમાં પ્રગટ થાય છે. આગળ કહે છે કે 4 અઘાતી કર્મોનો નાશ થતા જે પ્રતિજીવી ગુણો પ્રગટ થાય છે તેનો પણ એક અંશ ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. જો આ વાત પણ સાથે ગુરુદેવે લીધી છે. 4 અઘાતી કર્મોનો નાશ તો ક્યારે થશે? 14મા ગુણસ્થાને થશે. 13મા ગુણસ્થાને તો હજી 4 અઘાતી કર્મોની પ્રકૃતિઓ પડી છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. તો એ પ્રકૃતિઓ હજી 13મા ગુણસ્થાને અરિહંત ભગવાનને, તીર્થંકર ભગવાનને, કેવડી ભગવાનને તો છે, પણ 14મા ગુણસ્થાને એ સમગ્ર કર્મની પ્રકૃતિઓનો ક્ષય થાય છે અને એમ અયોગી દશા પ્રગટ થાય છે. અયોગી કેવડી એવી દશા પ્રગટ થાય છે. એટલે 4 અઘાતી કર્મનો જ્યારે નાશ થાય છે એ તો 14મા ગુણસ્થાનની દશા છે. તો એ દશા વખતે ગુરુદેવ સમજાવે છે કે 4 અઘાતી કર્મોનો નાશ થતા જે પ્રતિજીવી ગુણો પ્રગટ થાય છે તેનો પણ એક અંશ ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. એટલે 14મા ગુણસ્થાને આ નિષ્ક્રિયત્વ શક્તિ જે પ્રગટ થાય છે તેનો અંશ, અને એવી જ રીતે 14મા ગુણસ્થાને જે અઘાતી કર્મોનો ક્ષય થતા જે પ્રતિજીવી ગુણો પ્રગટ થાય છે તે પ્રતિજીવી ગુણનો અંશ પણ ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. પ્રતિજીવી ગુણો એટલે શું એની જરાક આપણે સ્પષ્ટતા કરી લઈએ. જો વ્યાખ્યા પ્રમાણે વિચાર કરીએ તો પ્રતિજીવી ગુણ એટલે શું કહેવાય? અનુજીવી અને પ્રતિજીવી 2 પ્રકાર ગુણમાં કયા? જે ભાવ સ્વરૂપ ગુણ છે એને અનુજીવી ગુણ કહે છે. જેમ કે ચેતના, શ્રદ્ધા, ચારિત્ર, સુખ વગેરે એ બધા જે ગુણ છે એ ભાવ સ્વરૂપ, હવા સ્વરૂપ છે તે. અને પ્રતિજીવી ગુણ એટલે વસ્તુના અભાવ સ્વરૂપ ધર્મ. વસ્તુના અભાવ સ્વરૂપ ધર્મ છે એને પ્રતિજીવી ગુણ કહે છે. એવી વ્યાખ્યા છે. હવે એમાં તો બીજા પ્રતિજીવી ગુણનો દાખલા પણ આપ્યા છે. નાસ્તિત્વ, અમૃતત્વ, અચેતનત્વ વગેરે એ વાત પણ કરી છે. પણ અહીંયા ગુરુદેવે જે વાત લીધી છે એ જુદી વાત લીધી છે. ગુરુદેવે અહીંયા એમ કહ્યું છે કે 4 અઘાતી કર્મોનો નાશ થતા જે પ્રતિજીવી ગુણો પ્રગટ થાય છે, એટલે એ 4 અઘાતી કર્મોનો નાશ થતા પ્રગટ થતા પ્રતિજીવી ગુણોની વાત લીધી છે. તો એ કઈ રીતે છે એ પણ સહેજ આપણે સમજી લઈએ. વાત નીકળી જ છે તો એ પણ વાતને આપણે લઈએ. જો આપણને ખ્યાલ છે કે 4 અઘાતી કર્મ છે એમાં આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. તો આયુ કર્મ જે છે એ આયુ કર્મને કારણે એના નિમિત્તે જીવની અવગાહન શક્તિ રોકાય છે. નામ કર્મના નિમિત્તે સૂક્ષ્મત્વ એ ઢંકાય છે. ગોત્ર કર્મના નિમિત્તે અગુરુ લઘુત્વ છે તે ઢંકાય છે. એના નિમિત્તે રોકાય છે. એટલે કર્મ છે તો નિમિત્ત કારણ છે, વાસ્તવમાં તો એ સમયની એવી જીવની દશા છે. અને એ જ રીતે વેદનીય કર્મના નિમિત્તે જે અવ્યાબાદ સ્વરૂપ છે, એટલે કે અવ્યાબાદ જે આનંદ સુખનું જે સ્વરૂપ છે તેમાં એ અવ્યાબાદપણું જે છે બધું અવ્યાબાદ એ રોકાય છે. હવે એ ચારેયનો વિચાર કરીએ તો જ્યારે ચારેય અઘાતી કર્મોનો નાશ થાય, ક્ષય થઈ જાય છે, તો પછી આ પૂર્ણપણે ખીલી ઉઠે છે. એટલે પછી જે વેદનીય કર્મની વાત કરીએ તો એમાં જે અવ્યાબાદનો અર્થ શું થાય એની સંધિ છૂટી પાડીએ તો અવ્યય અને અબાધ. વ્યય નહીં અને બાધ પણ નહીં, એવું જે સુખ, શાંતિ, આનંદ બધાનું કે જેમાં વ્યય પણ ન હોય અને એને કોઈ બાધા પણ ન હોય એવું પૂર્ણ, બાધા રહિત અને એનો વ્યય પણ ન થાય, ચાલ્યું પણ ન જાય, શાશ્વત એક સરખું પૂર્ણ જે થાય એવું અવ્યાબાદપણું એ આત્માનો એવો ગુણ છે
તો એ આ વેદનીય કર્મના નિમિત્તે એ જે રોકાતું હતું એ વેદનીય કર્મનો ક્ષય થતા એ ચાલ્યું જાય છે. એટલે હવે એ અવ્યાબાદ પણ પૂર્ણપણે ખીલી ઉઠે છે. એવી રીતે આ અવદાન જે આયુષ કર્મની વાત કરીએ તો આયુષ કર્મમાં એવું છે કે આયુને કારણે જીવ એ ત્યાં જ રહ્યો છે, એ શરીર સાથે રહ્યો છે આયુષને કારણે. હવે આયુષ કર્મ ચાલ્યું ગયું છે, હવે કોઈ આયુષ બીજું બંધાતું જ નથી, આયુષનો બંધ પડતો જ નથી. એટલે હવે એને કોઈ શરીર સાથે રોકાવાનો પ્રશ્ન જ નથી, કોઈ ગતિ સાથે રોકાવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે પૂર્ણ અવગાહન દશા પ્રગટ થઈ જાય છે. એવી રીતે નામનો વિચાર કરીએ તો નામ કર્મ કે જેને કારણે આ શરીર ઇન્દ્રિય આ બધું જે મળે છે તે તો બધું સ્થૂળ છે, તો એને કારણે સૂક્ષ્મત્વ જે છે એ રોકાયું હતું. હવે નામ કર્મનો ક્ષય થતા એ સૂક્ષ્મત્વ પૂર્ણપણે પ્રગટ થાય છે. અને એ જ રીતે ગોત્રને કારણે જે અગુરુ લઘુત્વ ગુણ જે ઢંકાતો હતો તે હવે પૂર્ણપણે ખીલી ઉઠે છે. અગુરુ લઘુત્વ ગુણ વિશે આપણે સમજી ગયા છે કે તો આત્માની પૂર્ણ દશા છે અને એમાં જે સદગુણ હાનિ વૃદ્ધિ થાય છે એ તો કેવળી ગમ્ય છે. એ વાત આપણે અગુરુ લઘુત્વ ગુણ વખતે બરાબર સમજ્યા છીએ. તો એવો એ અગુરુ લઘુત્વ ગુણ કે જેને કારણે આત્મા પૂર્ણ સ્વરૂપ જ છે, તો એવું પૂર્ણ સ્વરૂપ જે છે એ આ ગોત્રકર્મની પ્રકૃતિને કારણે જે ઢંકાતું હતું, રોકાતું હતું, તો એના નિમિત્તે થતું હતું એ હવે ગોત્રકર્મ ક્ષય થતા, નાશ થતા એ ગુણ પણ પૂર્ણપણે ખીલી ઉઠે છે. એટલે આમ આ ચારેય ગુણોની વાત ગુરુદેવે લીધી છે કે જે ત્યારે પૂર્ણપણે ખીલી ઉઠે છે ત્યારે 14મા ગુણસ્થાનની દશામાં કે જ્યારે આ ચારે અઘાતી કર્મનો ક્ષય થાય છે, તો એ ગુણોનો અંશ પણ 4થા ગુણસ્થાનની દશામાં પ્રગટ થાય છે એમ ગુરુદેવનું સમજાવવું છે. તો બે વાત ગુરુદેવે સાથે લીધી. કે કઈ બે વાત લીધી? એક તો એ વાત લીધી કે આ નિષ્ક્રિયત્વ શક્તિ જે 14મા ગુણસ્થાને પૂર્ણપણે ખીલી ઉઠે છે એ શક્તિનો અંશ 4થા ગુણસ્થાને પ્રગટ થાય છે અને 4 અઘાતી કર્મોનો નાશ થતા જે પ્રતિજીવી ગુણો પ્રગટ થાય છે તેનો પણ એક અંશ 4થા ગુણસ્થાને પ્રગટ થાય છે. આવી વાત છે. અદભુત વાત ગુરુદેવે લીધી છે. હવે એના પછી જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પંડિત ટોડરમલજીએ જે વાત કરી છે એ પણ લીધી છે અને એમાં એક મહત્વની વાત છે એ સમજવાની છે, એટલા માટે આજે એ વાત લઈએ છીએ. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આ વાત સ્પષ્ટ કરતા ત્યાં કહ્યું છે કે વળી ભાઈશ્રી તમે 3 દ્રષ્ટાંત લખ્યા અથવા દ્રષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દ્રષ્ટાંત સર્વાંગ મળતા આવે નહીં. દ્રષ્ટાંત સર્વાંગ મળતા આવે નહીં. દ્રષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે. હવે જ્યાં પંડિત ટોડરમલજીએ આ વાત કરી છે ત્યાં એ દ્રષ્ટાંતો જે હતા એ આ પ્રમાણે દ્રષ્ટાંતો હતા. એટલે કહે છે કે અહીં બીજનો ચંદ્ર, જળબિંદુ, અગ્નિકણ એ 3 દ્રષ્ટાંતની વાત કરી તો એ તો એક દેશ છે. બીજનો ચંદ્ર, જળબિંદુ અને અગ્નિકણ એ તો એક દેશ છે અને બીજના ચંદ્રની સામે પૂર્ણિમાનો ચંદ્ર, જળબિંદુની સામે મહાસાગર અને અગ્નિકણની સામે અગ્નિકુંડ એને મૂકીએ તો એ 3 સર્વદેશ છે. પેલા એક દેશ છે એટલે અંશ છે, જ્યારે પેલા પૂર્ણ છે એટલે સર્વદેશ છે. એ જ પ્રમાણે 4થા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે તથા 13મા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો સર્વથા પ્રગટ થાય છે, પૂર્ણપણે પ્રગટ થાય છે. આ વાત રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પંડિત ટોડરમલજીએ પણ કરી છે કે 4થા ગુણસ્થાનમાં આત્માને આ જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થાય છે તથા 13મા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો સર્વથા પ્રગટ થાય છે. એટલે એમને પણ આ વાત તો લીધી જ છે કે 4થા ગુણસ્થાને એ બધા
અંશે પ્રગટ થાય છે. પણ અહીંયા વાત બીજી એક સાથે સમજાવવી છે. એ વાત એ છે કે ગુરુદેવે એમાંથી એક સ્પષ્ટ કર્યું છે કે જુઓ, ચંદ્રમાનું દ્રષ્ટાંત અહીં સર્વાંગ લાગુ ન પડે, બધી રીતે લાગુ ન પડે. ચંદ્રનો જેમ થોડો ભાગ વ્યક્ત છે, બીજના ચંદ્રની વાત કરીએ છીએ તો બીજના ચંદ્રમાં આપણને ભલે એમ ખ્યાલ આવી જાય છે કે આખો ગોળ ચંદ્ર આવો હશે બીજનો ચંદ્ર જોતા, પણ બીજી રીતે વિચાર કરીએ તો એમાં શું છે કે ચંદ્રનો થોડો ભાગ વ્યક્ત છે અને બાકીના ભાગમાં આવરણ છે. એટલે કેટલાક ભાગમાં વધારે ભાગની અંદર આવરણ છે અને થોડોક ભાગ જે છે તે પ્રકાશિત છે. એટલે ત્યાં આવરણ છે. ચંદ્રનો જેમ થોડો ભાગ વ્યક્ત છે અને બાકીના ભાગમાં આવરણ છે, તેવી રીતે અહીં સિદ્ધાંતમાં લાગુ નથી પડતું. એવી રીતે અહીં સિદ્ધાંતમાં લાગુ નથી પડતું. એટલે શું કે સમ્યક દર્શન થતાં આખું દ્રવ્ય ખ્યાલમાં આવે છે અને વ્યક્તમાં અસંખ્ય પ્રદેશે અનંત ગુણનો એક અંશ પ્રગટ થાય છે. ચંદ્રમાં શું વાત હતી કે ચંદ્રનો તો અમુક ભાગ ખુલ્લો અને બાકીનો ભાગ જે છે એ આવરણ છે, એવું હતું. તો અહીંયા ચોથા ગુણસ્થાને એવી રીતે નથી કે આત્માના અમુક પ્રદેશના જે ગુણ છે એ વ્યક્ત થાય અને બીજા અમુક પ્રદેશના ગુણો વ્યક્ત ન થાય, એમ નથી. એટલે એ રીતે આ દ્રષ્ટાંત સર્વાંગ લાગુ પડતું નથી. સમજવા માટે ઠીક છે, પણ સર્વાંગ લાગુ પડતું નથી. શું વાત છે કે ચંદ્રમાં બીજનો ચંદ્ર છે તો એમાં થોડોક ભાગ ખુલ્લો છે અને બાકીનો ભાગ છે તે આવરણ સહિત છે, આવરાયેલો છે. એટલે આ દ્રષ્ટાંત અહીં સિદ્ધાંતમાં સર્વાંગ લાગુ પડતું નથી. કેમ કે ભગવાન આત્માને સમ્યક દર્શન થાય છે, ચોથા ગુણસ્થાનની દશા છે, ત્યારે તેને અસંખ્ય પ્રદેશે, આત્માના અસંખ્ય પ્રદેશે છે, તો બધા જ પ્રદેશ, અસંખ્ય પ્રદેશ, બધા જ પ્રદેશમાં, દરેક પ્રદેશમાં અનંત ગુણ છે અને એ દરેક પ્રદેશમાં એ અનંત ગુણ છે, તો એ દરેક ગુણનો એક અંશ પ્રગટ થાય છે. એમ નથી કે અમુક પ્રદેશના ગુણ પ્રગટ થાય અને અમુકના નહીં, એમ ચંદ્રની જેમ વાત નથી. શું કહે છે કે સમ્યક દર્શન થતાં આખું દ્રવ્ય ખ્યાલમાં આવે છે. કઈ રીતે આખું દ્રવ્ય ખ્યાલમાં આવે છે? તો કે આખું દ્રવ્ય છે તે અસંખ્ય પ્રદેશી છે, આત્માના અસંખ્ય પ્રદેશ છે અને વ્યક્તમાં અસંખ્ય પ્રદેશે અનંત ગુણોનો એક અંશ પ્રગટ થાય છે. જ્યારે ચંદ્રની વાતમાં કેવી રીતે હતું કે બીજનો ચંદ્ર છે એમાં તો અમુક ભાગ ખુલ્લો છે અને બાકીનો ભાગ આવરણ સહિત છે. એટલે આ દ્રષ્ટાંત અહીં સિદ્ધાંતમાં સર્વાંગ લાગુ પડતું નથી. જો આ દ્વારા કંઈ અહીંયા દ્રષ્ટાંતને આપણે ચર્ચી રહ્યા છીએ એમ નથી, અહીંયા દ્રષ્ટાંતની ચર્ચા નથી, પણ આપણે અહીંયા એક તત્વજ્ઞાનની ઊંડી સમજ મેળવી રહ્યા છીએ. તત્વજ્ઞાનની ઊંડી સમજ એવી છે કે ભગવાન આત્માના અસંખ્ય પ્રદેશના ક્ષેત્રમાં અનંત ગુણોના નિધાન પડ્યા છે. તે અનંત ગુણ પૂરા ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશમાં વ્યાપક છે. એક એક પ્રદેશ લઈએ તો એક એક પ્રદેશમાં અનંત ગુણ છે અને એ પણ એ પ્રદેશમાં પૂરા ક્ષેત્રમાં વ્યાપક છે. સમ્યક દર્શન થતાં ચોથા ગુણ સ્થાને તે અનંત ગુણ, જ્ઞાન આદિ સર્વ ગુણોનો બધા જ પ્રદેશ, અસંખ્ય પ્રદેશ છે તો અસંખ્ય પ્રદેશમાં દરેક ગુણનો એક અંશ વ્યક્ત થાય છે. કોઈ ગુણ બાકી રહેતો નથી, કોઈ પ્રદેશમાંનો કોઈ ગુણ બાકી રહેતો નથી. ભલે અંશે પ્રગટ થાય છે પણ કોઈ ગુણ બાકી રહેતો નથી, કોઈ પ્રદેશનો કોઈ ગુણ બાકી રહેતો નથી. આવી વાત છે. અને આ મહત્વની વાત એટલા માટે છે કે આવું જ્યારે અનુભવમાં આવે છે ત્યારે આત્માનું પૂર્ણ સ્વરૂપ એને ખ્યાલમાં આવી જાય છે, આખું દ્રવ્ય ખ્યાલમાં આવી જાય છે. એટલે સમ્યક દર્શન થતાં આ રીતે આખું દ્રવ્ય કે જે અનંત ગુણનો સમૂહ છે તે તેને ખ્યાલમાં આવી જાય છે, અનુભવમાં આવી જાય છે. આ તત્વજ્ઞાનની બહુ મહત્વની વાત છે, જે ગુરુદેવ સિવાય કોઈએ
ક્યારેય ચર્ચી નથી. બહુ સરસ વાત નથી. આગળ પણ કહે છે ગુરુદેવ કે 4 પ્રતિજીવી ગુણો તથા આ નિષ્ક્રિયત્વ શક્તિનો પણ નિર્મળ પર્યાય થાય છે ત્યારે એ નિર્મળ પર્યાયમાં એક અંશ પ્રગટ થાય છે. આવું અલૌકિક સમ્યક દર્શન છે. બહુ સરસ વાત છે. ભગવાન આત્મા સમ્યક દર્શન થતા કઈ રીતે પોતાને પૂર્ણપણે ખ્યાલમાં આવી જાય છે એ વાત ગુરુદેવે આજે ખૂબ ઉઘાડ કરીને સમજાવી દીધી છે. આ જ પાના ઉપર 118 પાના ઉપર આગળ 5મા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આશ્રવ અધિકારની ગાથા 176ના ભાવાર્થના બીજા ફકરામાં કહ્યું છે. શું કહ્યું છે? કે સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કસાયનો ઉદય નહીં હોવાથી તેને તે પ્રકારના ભાવ આશ્રવો તો થતા જ નથી. સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કસાયનો ઉદય નહીં હોવાથી, જો મિથ્યાત્વ જે છે એ પ્રકૃતિ દર્શન મોહનીયની છે અને અનંતાનુબંધી છે તે ચારિત્ર મોહનીયની પ્રકૃતિ છે. એટલે કહે છે કે સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કસાયનો ઉદય નહીં હોવાથી તેને તે પ્રકારના ભાવ આશ્રવો તો થતા જ નથી. અને મિથ્યાત્વ તેમજ અનંતાનુબંધી કસાય સંબંધી બંધ પણ થતો નથી. મિથ્યાત્વ તેમજ અનંતાનુબંધી કસાય સંબંધી બંધ પણ થતો નથી. કાયિક સમ્યક દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કસાયનો તથા તે સંબંધી અવિરત અને યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી. તે સંબંધી અવિરત અને યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. તેના સંબંધી અનંતાનુબંધી કસાય તથા અનંતાનુબંધી કસાય સંબંધી અવિરત અને યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે દર્શન મોહનીયની પ્રકૃતિ જાય છે અને ચારિત્ર મોહનીયની આ અનંતાનુબંધીની પ્રકૃતિ જાય છે. અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ જાય છે. એટલે એવું થાય છે ત્યારે કહે છે કે અનંતાનુબંધી કસાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. મિથ્યાત્વનો ક્ષય તો થાય છે. કાયિક સમ્યક દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કસાયનો તથા તે સંબંધી અવિરત અને યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી. આ વાત ગાથા 176ના ભાવાર્થના બીજા ફકરામાં લખવામાં આવી છે. હવે ગુરુદેવ કહે છે કે અહીં કાયિક સમ્યક દ્રષ્ટિની વાત કરી, પણ દરેક સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાનમાં નિષ્ક્રિયત્વ શક્તિનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે એમ સમજવું. ચોથા ગુણસ્થાનની દશામાં જ્યારે એમ કહ્યું કે મિથ્યાત્વનો ક્ષય થતી વખતે અનંતાનુબંધી કસાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગ ભાવનો, તે સંબંધી યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો છે. એટલે આવું અંશે અયોગીપણું ત્યાં છે એમ કહેવાનો આશય છે. ગુરુદેવે એટલા માટે આ વાત લીધી. આવું અંશે અયોગપણું છે, તો આવું અંશે અયોગપણું છે એનો અર્થ એ છે કે ત્યાં નિષ્ક્રિયત્વ શક્તિનો એક અંશ પર્યાયમાં પ્રગટ થયો છે. કેટલી બધી સૂક્ષ્મ વાત ગુરુદેવે કરી. ગુરુદેવ કહે છે કે અહીં કાયિક સમ્યક દ્રષ્ટિની વાત કરી, પણ દરેક સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાનમાં નિષ્ક્રિયત્વ શક્તિનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે. અને અહીંયા આ રીતે પણ સમજાયું, કર્મની વાત કરીને પણ સમજાયું, કર્મની પ્રકૃતિની વાત કરીને પણ સમજાયું કે ત્યાં મિથ્યાત્વ પ્રકૃતિ ગઈ છે અને અનંતાનુબંધી કસાય પણ ગયા છે. તો તે સંબંધીના અવિરતિ અને યોગ ભાવનો પણ ત્યાં નાશ થયો છે, અભાવ થયો છે. એટલે
એક યોગ ભાવનો પણ જ્યારે એ નાશ થયો હોય, ક્ષાયિક છે તો નાશ થયો છે, ક્ષાયિક નથી તો જે પ્રમાણે એનો ઉપશમ કે જે થયું છે તે થયું છે, તો તે વાત એ દર્શાવે છે કે નિષ્ક્રિય તો શક્તિનો એક અંશ જરૂરથી પર્યાયમાં પ્રગટ થયો હોય. આ વાત અદ્ભુત, અલૌકિક અને સૂક્ષ્મ ગંભીર છે. ચોથા ગુણ સ્થાનવર્તી આત્માને જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે તેની તથા 13મા ગુણ સ્થાનવર્તી આત્માને જ્ઞાન આદિ ગુણો સર્વદેશ રૂપ પ્રગટ થયા છે તેની એક જ જાતિ છે એમ સમજવું. આમ કહી પંડિત શ્રી ટોડરમલજીએ અદ્ભુત રહસ્ય ખુલ્લું કર્યું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, આવી વાત સર્વજ્ઞના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી. દ્રવ્યમાં અસંખ્ય પ્રદેશે જે અનંત ગુણ શક્તિઓ છે તે બધીનો એક અંશ પર્યાયમાં વ્યક્ત થઈ જાય છે. આગળ 119મા પાના ઉપર કહે છે કે દ્રવ્ય ગુણમાં તો શક્તિ વ્યાપી છે અને પર્યાયમાંય તે વ્યાપે છે, કેમ કે દરેક શક્તિ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. આ દ્રવ્યાનુયોગનું કથન બહુ સૂક્ષ્મ છે ભાઈ. નિજ પૂર્ણ સતની પ્રતીતિ જ્યાં થઈ, નિજ પૂર્ણ સતની પ્રતીતિ જ્યાં થઈ તે સર્વ ગુણોનો એક અંશ પર્યાયમાં વ્યક્ત થાય છે. નિષ્ક્રિયતાનો અયોગપણારૂપ એક અંશ સમકીતી ધર્મીને ચોથા ગુણસ્થાને પ્રગટ થઈ જાય છે. આ જ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અકર્તૃત્વ શક્તિમાં સમસ્ત કર્મથી કરવામાં આવતા પરિણામોના કરણના ઉપરમ સ્વરૂપની વાત હતી. વિકારી ભાવ કર્મથી કરવામાં આવેલા પરિણામ છે અને તેના કરણના ઉપરમ સ્વરૂપ અકર્તૃત્વ શક્તિ છે. એ વાત આપણે બરાબર સમજ્યા છીએ. તેવી રીતે અકંપન સ્વરૂપ નિષ્ક્રિયત્વ શક્તિની વિકૃત અવસ્થા કંપન રૂપ પરિણામ છે. તે કર્મ દ્વારા કરવામાં આવેલી દશા છે. આ અકંપન સ્વરૂપ નિષ્ક્રિયત્વ શક્તિની વિકૃત અવસ્થા એટલે કંપન રૂપ પરિણામ, એવા કંપન રૂપ પરિણામ છે તે કર્મ દ્વારા કરવામાં આવેલી દશા છે. વાસ્તવમાં સર્વ કર્મના અભાવથી પ્રવર્તતી અકંપતા રૂપ નિષ્ક્રિયત્વ શક્તિ તે આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. એટલે કે કર્મ દ્વારા આવી દશા થાય છે, એટલે કે કર્મના નિમિત્તે જીવની આવી દશા થાય છે. ગુરુદેવ કહે છે કે આવી આ અદભુત ટીકા છે. આ ટીકામાં તો જ્ઞાનના ભંડાર ભર્યા છે. ભગવાન આત્મા ચૈતન્ય રત્નાકર પ્રભુ છે, તેની પર્યાયમાં કંપન થાય છે તે કર્મ દ્વારા કરવામાં આવતા પરિણામ છે. કેમ કે તે આત્માનો સ્વભાવ નથી, એટલે જે કર્મના નિમિત્તે થાય છે કંપન, એને કર્મ દ્વારા કરવામાં આવે છે એમ કહ્યું. કેમ કે આત્મામાં તો કંપન થાય એવો કોઈ સ્વભાવ નથી. એમાં તો નિષ્ક્રિયત્વ શક્તિ પડી છે કે જેને કારણે અકંપ દશા હોય અને કંપન હોય જ નહીં. ભગવાન આત્મા ચૈતન્ય રત્નાકર પ્રભુ છે, તેની પર્યાયમાં કંપન થાય છે. પર્યાયમાં કંપન થાય છે તો તે કર્મ દ્વારા કરવામાં આવતું એ પરિણામ છે. કર્મ દ્વારા એ પરિણામ એવું થયું એટલે કંપન થયું. એ કંપન થયું એ કઈ આત્માનો સ્વભાવ નથી કે આત્મા જનિત નથી, આત્મામાં કોઈ ગુણ નથી કે જેને કારણે કંપન થાય, એટલે આત્મા એનો કરતા પણ નથી. ચોથા ગુણ સ્થાને ધર્મીને જે અંશે અકંપન રૂપ દશા પ્રગટ થઈ છે તેમાં તે કંપન દશાનો અભાવ છે. આજે કંપન દશા
કર્મના નિમિત્તે થાય છે, એટલે એને એમ કહ્યું કે એ કંપન દશા કર્મ દ્વારા કરવામાં આવે છે, કેમ કે આત્માનો એ સ્વભાવ નથી. હવે એ કંપન દશાની વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, ચોથા ગુણ સ્થાને ધર્મીને જ્ઞાનીને જે અંશે અકંપન રૂપ દશા પ્રગટ થઈ, તો એ અકંપન રૂપ જે દશા પ્રગટ થઈ છે તેમાં કંપન દશાનો અભાવ છે. ભલે ચોથા ગુણ સ્થાનની દશા છે ત્યારે હજી એને કર્મની બધી પ્રકૃતિઓ પડી છે, ઘણી પ્રકૃતિઓ પડી છે. કદાચ ક્ષાયિક સંકિતિ છે તો એને દર્શન મોહનીય નો ક્ષય થયો છે, પણ કર્મની પ્રકૃતિઓ તો પડી છે. તે છતાંય જ્યારે એને અકંપન દશા પ્રગટ થઈ છે, તો એવી એ અકંપન દશામાં કંપન દશાનો અભાવ છે. શું કીધું? કે નિષ્ક્રિયત્વ શક્તિના પરિણમનમાં જેટલી અકંપતા થઈ છે તે દ્રવ્યની પર્યાય છે, અને કર્મના નિમિત્તે જેટલી કંપન દશા છે તેનો અકંપન દશામાં અભાવ છે. જ્યારે નિષ્ક્રિયત્વ શક્તિના પરિણમનમાં એ અકંપ દશા પ્રગટ થઈ છે ત્યારે તે અકંપ દશામાં જે કર્મના નિમિત્તે કંપન દશા છે તે દશાનો અભાવ છે. નિર્મળ પર્યાય પ્રગતિ તેમાં આ કર્મના કારણે થતી કંપન દશાનો અભાવ છે, એટલે કે વ્યવહારનો અભાવ છે. નિર્મળ પર્યાય પ્રગતિ તેમાં આ રીતે વ્યવહારનો અભાવ છે, અને આ અનેકાંત છે, આ સ્યાદવાદ છે. નિષ્કંપન શક્તિનું પરિણમન ભાવરૂપ છે, તેમાં સમસ્ત કર્મનો અભાવ છે. ભલે અંશે થયું છે ચોથા ગુણ સ્થાને, તો ત્યારે ધર્મીની દ્રષ્ટિ તો એ કર્મના અભાવ રૂપ જ છે. સૂક્ષ્મ વાતો છે પ્રભુ, પણ હવે તો સમયસારમાં 415 ગાથા અને આટલા બધા કળશ કર્યા પછીથી અને ગુરુદેવે આટલી શક્તિઓનું વર્ણન કરી અને જે સૂક્ષ્મ વાતો સમજાવી છે, એટલે પછી હવે આવી સૂક્ષ્મ વાત અત્યારે હવે નહીં સમજીએ તો જીવનમાં ક્યારે સમજીશું પ્રભુ? માર્ગ ઝીણો છે ભાઈ. ગુરુદેવ કહે છે કે ભાઈ માર્ગ સૂક્ષ્મ છે, પણ લોકોને અભ્યાસ નથી, અને બહારના સંસારમાં રખડવાના લૌકિક અભ્યાસમાં, આ બધો લૌકિક અભ્યાસ, એમાં આપણે કેટલો બધો સમય આપીએ છીએ. આ મેડિકલમાં આ ઓપ્થેલ્મોલોજીસ્ટ હતા કેટલા વર્ષો થયા, એન્જિનિયર થઈએ તો પણ કેટલા વર્ષો. આ બધા લૌકિક અભ્યાસની અંદર ગુરુદેવ એને રખડવાનો અભ્યાસ કહે છે, સંસારમાં રખડવાનો એ અભ્યાસ. લૌકિક અભ્યાસમાં આખું જીવન લોકો વ્યતીત કરી દે છે, પણ મૂળ વાતને સમજતા નથી. પોતે ક્યાંથી થયો, પોતાનું કેવું સ્વરૂપ છે એને સમજતા નથી. કૃપાળુદેવે કહ્યું ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ તો એને વિચાર્યું જ નહીં. ગુરુદેવ આપણને એ વાત સમજાવે છે કે ભાઈ આ બધા લૌકિક અભ્યાસમાં અને એમાં ને એમાં જ તો તારું જીવન પૂરું કર્યું, આ બધી ફિલોસોફીમાં પૂરું કર્યું. કેટલાય લોકો તો ધર્મના પુસ્તકમાંથી એક વિષય લઈને એના ઉપર ફિલોસોફી લખે છે, જે આત્મસાત કરવાની વસ્તુ છે, જે દ્વારા પોતાને જીનેશ્વર ભગવાને જેવી સુખ શાંતિ પ્રગટ કરી છે એવી સુખ શાંતિ પ્રગટ કરવી છે, એવો જે માર્ગ દર્શાવ્યો છે એના ઉપર એક ફિલોસોફી લખે છે. એવો કળિયુગ આવ્યો છે. જે આત્મસાત કરવાની વસ્તુ છે એની એ ચર્ચા કરે છે, ફિલોસોફી, અને પીએચડી મેળવે છે ને એમાં ખુશ થાય છે. યુનિવર્સિટી માન્ય કરે છે એટલે પીએચડી થાય છે, આગળ ડોક્ટર લખાય છે અને ખુશ થાય છે. અરે ભલા ભગવાન, આમાંથી તો તારે આવી અમૂલ્ય ચીજમાંથી તો એ ફિલોસોફી લખવામાં સમય બગાડવાને બદલે એને આત્મસાત કરી અને તારે સમ્યક દર્શન પ્રગટ કરવાનું હતું ભાઈ. જે ફિલોસોફી લખવામાં, જે ચર્ચા કરવામાં રોકાઈ ગયો છે એ અભેદનો અનુભવ કેવી રીતે કરશે? વસ્તુના સ્વરૂપને એને અભેદ સ્વીકારવાનું છે, ભેદરૂપ શ્રદ્ધાને છોડવાની છે.
વસ્તુના સ્વરૂપને સમજવા માટે ભેદ પાડીને સમજાવવામાં આવ્યું છે. એથી કરીને વસ્તુનું સ્વરૂપ કઈ ભેદરૂપ નથી. અને તું તો પછી એમાં ચર્ચાઓમાં એટલો આગળ ચાલ્યો ગયો તો પછી વાત ન પૂછો. એના ભાગ પેટા વિભાગ ને આમ ને તેમને એની ચર્ચાઓ ને એનામાં આ બધું ફિલોસોફી ને આ બધું તે શું માંડ્યું છે ભાઈ? આ તો અભેદ વસ્તુ તને સમજાવી છે. અભેદ વસ્તુને સમજાવવા માટે ભેદ પાડીને કથનથી કહેવામાં આવ્યું છે. પણ વસ્તુનું સ્વરૂપ તો અભેદ છે. તું ઓછું સમજીશ તો ચાલશે, તું બિલકુલ ઓછું સમજીશ તો પણ ચાલશે, પણ વસ્તુના સ્વરૂપને અભેદ સમજજે ભાઈ. અને એવા અભેદનું લક્ષ કરતા સમ્યક દર્શન થાય છે. અહીંયા 120મા પાના પર ત્રીજા પેરેગ્રાફની 5મી લીટીમાં કહે છે કે દીપચંદજીએ પણ શક્તિના વર્ણનમાં ઘણો મહિમા કર્યો છે. આવા નિજ ચૈતન્ય માત્ર આત્માનો મહિમા જાણી અંતર સન્મુખ પરિણમે તેનું શું કહેવું? તેથી તો જીવ સર્વ કર્મોનો અભાવ કરી પૂર્ણ નિષ્ક્રિય નિષ્કંપ અભૂતપૂર્વ સિદ્ધ પદને પામે છે. આ શક્તિઓના વર્ણન દ્વારા તો પોતાના સ્વરૂપનું મહાત્મા આણવાનું છે ને મહાત્મા આવતા એ સ્વસન્મુખ થાય છે, અંતર સન્મુખ થઈને પરિણમે છે. અને એમ કરતા એના પરિણામ નિર્મળ થાય છે. નિર્મળ પરિણામ થતા નિષ્ક્રિય નિષ્કંપ અભૂતપૂર્વ સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. આવી વાત છે. છેલ્લે કહે છે ભાઈ, સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વર્તી ધર્મી જીવની વાણી હો. ચોથા ગુણસ્થાને ધર્મી જીવ છે, સમ્યક દ્રષ્ટિ એની વાણી હો કે 5મા કે 6ઠા ગુણસ્થાન વર્તી સંતોની વાણી હો. તેમના તત્વજ્ઞાનમાં બધાય કથન કેવળી વચન અનુસાર છે. તેમાં કોઈ ફરક હોતો નથી. આગળ 121મા પાના પર સમજાવે છે કે ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિ જીવને નિષ્ક્રિયત્વ શક્તિની નિષ્કંપ દશા અંશે પ્રગટ થઈ જાય છે. મેરુ હલે તો પ્રદેશ હલે એવી નિષ્કંપ દશાનો એક અંશ જ્ઞાનીને પર્યાયમાં પ્રગટ થાય છે. જો ગુરુદેવે કેવી ઉપમા આપી છે, કેવી તુલના કરી છે કે મેરુ હલે, મેરુ પર્વત જે ક્યારેય હલે નહીં, એમાં કાંઈ ધ્રુજારી આવે નહીં, કાંઈ થાય નહીં, એવું મેરુ પર્વત. એ મેરુ હલે તો પ્રદેશ હલે, આત્મ પ્રદેશ હલે. એવી નિષ્કંપ દશા કે જેમાં કાંઈ કંપન થતું નથી આત્મ પ્રદેશોનું, એવા એ અકંપ દશાનો એક અંશ જ્ઞાનીને પર્યાયમાં પ્રગટ થાય છે. તેમાં કર્મ નિમિત્તક કંપનનો અભાવ છે. કર્મના નિમિત્તને કારણે થતું કંપન આ નિષ્કંપ દશામાં છે નહીં. નિષ્કંપ દશાની અંદર કર્મના નિમિત્તે થતું કંપન છે નહીં, એનો અભાવ છે. નિષ્કંપ પર્યાયો ક્રમવર્તી પ્રગટ થાય છે. નિષ્કંપ પર્યાયો ક્રમે એક પછી એક ક્રમવર્તી પ્રગટ થાય છે. અને ગુણો અક્રમે રહે છે, કેમ કે તો શક્તિ રૂપે છે. તે ક્રમ અને અક્રમના સમુદાયને આત્મા કહેવામાં આવે છે. આત્માના સ્વભાવમાં તો અકંપપણું, અક્રિયપણું વિકાળ છે, એ શક્તિ રૂપે પડ્યું જ છે. પણ અહીં પર્યાયમાં એક દેશ અકંપતા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને વ્યક્ત થાય છે, એની આ વાત છે. પર્યાયમાં જેટલું કંપન રહ્યું છે તેનો આ અકંપ દશામાં અભાવ છે. ફરીને આ વાત સ્પષ્ટ થઈ. આગળ કહે છે કે શાસ્ત્રમાં 14મા ગુણસ્થાને અકંપ દશા કહી છે અને પૂર્ણ અકંપતાની વાત છે. 14મા ગુણસ્થાને પૂર્ણ અકંપતા હોય અને તેથી 13મા ગુણસ્થાનમાં સહયોગી કેવળી છે, તો એવી સહયોગ દશા કહેવામાં આવે છે. ત્યાં યોગ છે, હજી 4 અઘાતી કર્મો રહ્યા છે. ધર્મીને સંકિતીને સમ્યક દર્શન પ્રગટ થતા
દ્રષ્ટિમાં સર્વ કર્મનો અભાવ છે. જો દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં, કેમ કે એવો અનુભવ થયો છે ને એટલે ધર્મીને ચોથા ગુણ સ્થાને સમકિતીને સમ્યક દર્શન પ્રગટ થતા દ્રષ્ટિમાં સર્વ કર્મનો અભાવ છે. નિષ્કંપન પર્યાયમાં કર્મનો અભાવ છે અને કર્મના નિમિત્તે જે કંપન છે તેનો પણ અકંપન દશામાં અભાવ છે. બહુ સૂક્ષ્મ ગંભીર વાત છે. દ્રષ્ટિનો વિષય બહુ સૂક્ષ્મ છે. દિગંબર સંતો સિવાય આવી વાત ક્યાંય નથી. દ્રવ્ય ગુણમાં તો ત્રિકાળ કંપનનો અભાવ છે અને દ્રવ્યની દ્રષ્ટિ થયે સમકિતીને નિમિત્ત કર્મના સંગે જે કંપન બાકી છે તેની અંશરૂપ અકંપન દશામાં અભાવ છે. આવો અદભુત માર્ગ છે. ગુરુદેવે ફરી ફરીને આની દ્રઢતા કરાવી છે. એક જ વાતની દ્રઢતા કરાવી છે કે ચોથા ગુણસ્થાને જે દશા થાય છે એમાં અંશે અકંપન દશા થાય છે અને એવી ચોથા ગુણસ્થાનની અકંપન દશાની અંદર એને કર્મના નિમિત્તે થતી કંપન દશાનો અભાવ છે. વાત કરી કે કોઈએ પ્રશ્ન કર્યો કે એમાં કરતા એમ કહે કે પ્રતિભાવ આપે કે ગુરુદેવ આપે તો બધાને નિષ્કંપ બનાવી દીધા. નિષ્કંપ દશા આવી સૂક્ષ્મ વાત ગુરુદેવ કહે છે કે પ્રત્યેક આત્મા નિષ્કંપ સ્વરૂપ જ છે. ભાઈ, પ્રત્યેક આત્મા નિષ્કંપ સ્વરૂપ જ છે. નિષ્કંપતા, નિષ્ક્રિયતા તો આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. સક્રિયપણું, કંપનપણું એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. ત્રિકાળ, નિષ્ક્રિય, એક જ્ઞાયક ભાવ એવા નિજ આત્મદ્રવ્યનો અનુભવ થતા પર્યાયમાં અકંપપણાનું પરિણમન થાય છે. તે અકંપપણું કારણ અને કંપન તેનું કાર્ય એમ નથી. એમ તો હોય જ નહીં ને. અકંપપણું કારણ હોય અને કંપન એનું કાર્ય હોય એવું તો ક્યાંથી હોય? એવું ઊંધું તો હોય જ નહીં. તેવી જ રીતે કહે છે કે તેમજ કંપન કારણ અને અકંપન તેનું કાર્ય એમ પણ નથી. એટલે કંપન દ્વારા કઈ અકંપન દશા પ્રગટ થાય એમ નથી. એટલે કે કર્મ દ્વારા, શુભભાવ દ્વારા અકંપન દશા પ્રગટ થાય એમ નથી. શુભભાવ દ્વારા વિભાવ ભાવ છે તો ત્યારે કંપન પ્રગટ થાય છે. એના નિમિત્તે કંપન પ્રગટ થાય અને એવા કંપનના નિમિત્તે અકંપન દશા થોડી થાય. એ કાંઈ એનું કાર્ય થોડું છે. કંપન સાધક દશામાં હોય છે. કંપન સાધક દશામાં છે ખરું, પણ અકંપન રૂપ જે પરિણમન થયું તેમાં કંપનનો અભાવ છે. શુદ્ધ ઉપયોગ છે તેમાં અશુદ્ધ ઉપયોગનો અભાવ છે. અને આવી આત્મદ્રષ્ટિ થવી તે નિષ્કંપ થવાનો માર્ગ છે. નિષ્કંપ તો 14મા ગુણસ્થાને થવાય, એટલે પૂર્ણ નિષ્કંપ થવાનો આ માર્ગ છે. આવી આત્મદ્રષ્ટિ થવી જોઈએ. શુદ્ધ ઉપયોગ છે તેમાં અશુદ્ધ ઉપયોગનો અભાવ છે. આગળ કહે છે ભગવાન તારામાં અનંત ગુણ ભર્યા છે, તેમાં એક અકંપન ગુણ છે. આ અકંપન ગુણનું અનંત ગુણમાં રૂપ છે. તેથી સર્વ ગુણોમાં અકંપ સ્વરૂપ છે. કોઈ ગુણ ધ્રુજતા નથી, કોઈ ગુણમાં કંપન થતું નથી. શાસ્ત્રમાં એક જગ્યાએ એમ વાત આવી છે કે યોગનું કંપન છે, યોગનું કંપન છે તેમાં ધર્માસ્તિકાય નિમિત્ત નથી. કેમ કે કંપનમાં ધર્માસ્તિકાયનું નિમિત્ત માનવામાં આવે તો અકંપનમાં અધર્માસ્તિકાયનું નિમિત્ત માનવું પડે, પણ એમ નથી. બેમાંથી એક પણ નથી. કેમ કે ધર્માસ્તિકાય તો એ ગતિ કરવામાં નિમિત્ત થાય છે અને અધર્માસ્તિકાય એ સ્થિરતા જેને કરવી છે એમાં એ નિમિત્ત થાય છે. એટલે આ કંપન સાથે એને સંબંધ નથી. માટે કંપનમાં ધર્માસ્તિકાય નિમિત્ત નથી. ધર્માસ્તિકાય તો ગતિમાં નિમિત્ત છે અને કંપન તો કર્મકૃત ઔપાધિક ભાવ છે. કંપન તો કર્મકૃત ઔપાધિક ભાવ છે. આવું સૂક્ષ્માર્થ છે. અને કોઈ પ્રબળ પુરુષાર્થી જીવ જ આવો માર્ગ પામે છે.
ગુરુદેવ કહે છે, કહ્યું છે ને કે પ્રભુનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. રાગમાં રાચનારા કાયર પુરુષોને આ વિતરાગનો માર્ગ પ્રાપ્ત થતો નથી. શ્રીમદજીએ પણ લખ્યું છે ને કે વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ, ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. ગુરુદેવ કહે છે કે રે ગુણવંતા જ્ઞાની અમૃત વર્ષા રે પંચમ કાળમાં. દિગંબર સંતોએ પંચમ કાળમાં અમૃતની ધારા વરસાવી છે. એક એક શક્તિમાં કેટલું ભર્યું છે. આ તો યથાશક્તિ વાત ચાલે છે. ગુરુદેવ આજે સમજાવે છે એને માટે ગુરુદેવ એમ કહે છે કે આ તો યથાશક્તિ વાત આવે છે. મુનિવરોના ક્ષરોપશમની અને અંતરદશાની તો સી વાત. ભગવાન કેવળીની દિવ્ય ધણીમાં આ વાત આવે અને ત્રણ જ્ઞાનના ધણી એક ભવ તારી ઇન્દ્રો સાંભળવા આવે તો એ વાત કેવી હોય, કેવી અદભુત વાત હોય. અહીંયા અનેકાંત સિદ્ધ કર્યું છે. અકંપ શક્તિના પરિણમનમાં જે અકંપપણું પ્રગટ થયું તેમાં કર્મ અને કર્મકૃત કંપનનો અભાવ છે. અકંપ દશામાં કંપનનો અભાવ છે. અકંપન દશા ભાવરૂપ છે અને તેમાં કંપનનો અભાવ છે. અકંપન પણ છે અને કંપન પણ છે એવું સ્વાનુભવની સ્વરૂપ દ્રષ્ટિમાં નથી. બે છે એમ નહીં. અકંપન દશામાં કંપનનો અભાવ છે. આત્મામાં કંપન છે જ નહીં. આત્માનો સ્વભાવ જ અકંપન છે. ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણોનો સમુદાય તે આત્મા છે. અહીં ક્રમવર્તી પર્યાયમાં નિર્મળતાના ક્રમની વાત છે. અક્રમવર્તી ગુણ તો ત્રિકાળ નિર્મળ છે જ, તેની ક્રમવર્તી અકંપનની દશાએ નિર્મળ છે. કંપન આત્માની ચીજ છે એ વાત અહીં સ્વીકારી જ નથી, કેમ કે કંપન આત્માના સ્વભાવનું કાર્ય નથી. આત્મામાં અકંપન શક્તિ પડી છે, આ નિષ્ક્રિયત્વ શક્તિ પડી છે, એટલે કંપન આત્માના સ્વભાવનું કાર્ય હોઈ શકે જ નહીં. જ્ઞાનની અનુભૂતિમાં જ્ઞાનીને કંપનનો અનુભવ નથી. જ્ઞાનની અનુભૂતિમાં જ્ઞાનીને કંપનનો અનુભવ નથી. કંપન વગરનો અકંપ સ્વભાવી નિષ્ક્રિય પ્રભુ આત્મા એનો જ્ઞાનીને અનુભવ થાય છે. અને સર્વ કર્મોનો નાશ થતાં આત્માનો અકંપ સ્વભાવ સાક્ષાત પૂર્ણપણે પ્રગટ થાય છે. સિદ્ધ દશામાં તે સાદી અનંત અવિચલ સ્થિર રહે છે. હૃદય કરુણા કરીને કહે છે કે એ ભાઈ, તારા આત્માના ત્રિકાળી એક નિષ્ક્રિય જ્ઞાન સ્વભાવ સામે જો, તારી અનંત શક્તિઓનું નિર્મળ પરિણમન થઈ પર્યાયમાંથી કંપ છૂટી અને સાદી અનંત અકંપ એવી પૂર્ણ સિદ્ધ દશા પ્રગટ છે. તો આ પ્રમાણે આ નિષ્ક્રિયત્વ શક્તિ પૂરી થઈ, 23મી શક્તિ પૂરી થઈ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Jayate